કલાનગરી વડોદરાના આંગણે જેતલપુર રોડ સ્થિત પીએન ગાડગીલ ગેલેરી ખાતે એનકે આર્ટ ગ્રુપ દ્વારા વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરમાં પસંદગી પામેલ 13 આર્ટિસ્ટોના ફ્રીડમ ફાઇટર થીમ તથા મહાપુરુષોના બનાવેલ ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। એક્ઝિબિશનનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। આયોજન સંદર્ભે માહિતી આપતા કલાકાર દ્વારા જણાવ્યું હતું કે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરમાં 28 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાં 13નું સિલેક્શન કરવામાં આવ્યું હતું, જે 13 કલાકારોએ ઇન્ડિયન ફ્રીડમ ફાઇટરો ઉપર બનાવેલી તેમની કૃતિઓ પ્રદર્શનીમાં મૂકવામાં આવી હતી। એકચ્યુઅલી ઇન્ડિયન ફ્રીડમ ફાઇટર્સ આપણને મનગમતા ફ્રીડમ ફાઇટર્સને લઈને કોઈ પણ મીડિયામાં પેન્સિલ સ્કેચ કે વોટર કલર, ઓઇલ પેન્ટ કલર કે ઓઇલ કલર યા આ કોઈ પણ મીડિયામાં આપણે બનાવવાનું હતું, એટલે આપણને મનગમતા મીડિયામાં મેં પેનથી બનાવું છું। મારા ફેવરેટ મને જ્યારે ટાઈમ મળે ત્યારે બનાવું એટલે 8-6 દિવસ જેવું થયું, મૂકવા 2 કલાક જેવો ટાઈમ મળે ને એ રીતે હું તુષાર નાથાણી અને એનકે આર્ટ ગ્રુપના સ્થાપક નારાયણ કુમારે સમયાંતરે શહેરના આર્ટિસ્ટોને તેમની કૃતિઓ લોકો સમક્ષ પહોંચાડી શકાય માટે મંચ પૂરું પાડે છે તથા એક્ઝિબિશનનું આયોજન કરતા હોય છે। આજના આયોજન સંદર્ભે પણ તેમને વિસ્તૃત માહિતી આપી હતી। એમાં ટોટલ આપણે 28 ફોર્મ ભર્યા હતા। આમાં સિલેક્શન પ્રોસેસ હોય છે। 28માંથી આપણે 13 લોકો જ આમાં સિલેક્ટ થયા છે। ઓકે, અને ટોટલ કેટલા પિક્ચરીસ? આમાં 13 આર્ટિસ્ટ છે ને, 13ના એક પેઇન્ટિંગ રાખ્યા છે। 13 પેઇન્ટિંગ છે ટોટલ। ખાસ કરીને કયા પેઇન્ટિંગનું મહત્ત્વ શું? આમાં ખાલી દેશભક્તિ આપણે ટૉપિક રાખી હતી, ઇન્ડિયન ફ્રીડમ ફાઇટર, એટલે એ જ ટૉપિક છે આપણી ભારતીય વીર પુરુષો। આપનો પરિચય? મારું નામ નારાયણ કુમાર છે અને આજ આપણે એનકે આર્ટ ગ્રુપ હું ચલાવું। આ એક્ઝિબિશનનો ઉદ્દેશ કલાકારોને મંચ આપવા સાથે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવી અને યુવાનોમાં રાષ્ટ્રભાવના જગાડવી તેવો હતો। આ અવસરે એવોર્ડ સેરેમની પણ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ડૉક્ટર ચેતના અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મિસિસ યુનિવર્સ મિડલ એશિયા 2019માં પોતાનું સ્થાન બનાવ્યું છે। તેઓએ આ પ્રસંગે કલાકારોને મેડલ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા। મોટી સંખ્યામાં કલા રસિકોએ આ એક્ઝિબિશન નિહાળી કલાકૃતિ તથા આયોજનને વખાણ્યું હતું।